હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. અત્યારે હું જતો હતો કચ્છમાં તમે જેવા એન્ટર મારો ને ત્યારે પેલું પ્રવેશદ્વાર આવે આપણું સામખિયારી આવે એટલે તમારે સમજી લેવાનું કે આપણે કચ્છના પ્રવેશદ્વારની અંદર એન્ટ્રી થઈ ગયા છે. તો તમારે તો કચ્છમાં આવો એટલે કચ્છની દાબેલી પ્રખ્યાત હોય છે. તમને ખબર જ છે કે કચ્છ ભુજ જેવી દાબેલી ક્યાંય નથી. તો હું જતો હતો ત્યારે કચ્છ ને તો પહેલાં જ મેં કીધું આપણે દાબેલી ખાવી છે. સામખિયારીની અંદર આપણે દાબેલી ખાવી છે. તો સામખિયારીમાં દાબેલી ક્યાં મળે તો પૂરેપૂરું તમે એડ્રેસ લોકેશન જોઈ લો સ્ક્રીન ઉપર. આ તમને એક તો હાઈવે બતાવે છે, આ હાઈવે છે. પછી ત્યાંથી તમે સીધી ગાડી એન્ટર થાવ એટલે તમને સામે ગેટ દેખાશે. ગેટની બિલકુલ બાજુમાં છે મધુરમ ચાર રસ્તા, મધુરમ પાનની કેબિન છે એની બિલકુલ બાજુમાં છે. ટી સ્ટોલની શોપ છે એની બિલકુલ બાજુમાં છે. મધુરમ ચોકડી કહેવાય, એની બાજુમાં છે શંકરની દાબેલી. અહીંયા મિત્રો સવારે 9 વાગે આવે છે અને સાંજે તો 4-5 વાગે દાબેલી, પછી કડક છે, પછી ત્યાંનું પ્રખ્યાત એવું ભેળ છે. વધીને સાંજે 4-5 વાગ્યામાં બીજા લોકો ઓપન કરતા હોય છે અને આ ભાઈ 4-5 વાગે અમારા પ્રવીણભાઈ વયા જાય છે, જે મહારાજની દાબેલી તરીકે અહીંયા ખૂબ પ્રખ્યાત છે. તો તમે જ્યારે પણ કચ્છમાં જાઓ તો સામખિયારી જયશંકરની દાબેલી ખાવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે દાબેલીનો ટેસ્ટ માણીએ અને તમને રિવ્યૂ આપીએ. અને દાબેલી અહીંયાની લેવલ બારની છે. અહીંયા લોકો પાર્સલ પણ ખાતા એટલે લેતા જાય છે. રાજકોટ લઈ જાય છે, સુરત લઈ જાય છે, ગાંધીનગર સુધી પાર્સલ એમના જાય છે. તો આમની સાથે વાત કરીએ અને એન્જોય કરીએ. ચાલો. પ્રોપર કચ્છમાં જઈ તમે જોજો, કચ્છની દાબેલી ખાવાની મજા અલગ આવે. કેમ કે ઠંડી હોય, ગરમ ચટણી હોય, ગરમ મસાલો હોય, ખાવાની મજા આવે. અહીંયા તો એક આપણે ગરમ આપી અહીંયા શેકર કપે માણસને ખાવા એટલું વધારે મજા ઠંડીમાં જ આવે. જોવા ઠંડી ભાજી દાબેલી મજા આવે 100%. એમાં જો એકદમ સોફ્ટ પાઉં હોય. હા, ગરમ કરીને કઈ ફાયદો નથી ને આમ? કાંઈ ફાયદો કાંઈ નથી. પાયક અહીંયા માંસ ને આવું થઈ ગયું છે કે ગરમ ખાવાની મજા ગરમ જોઈએ હવે, ગરમ જોઈએ, કડક ખાવાની ઈચ્છા છે. કડક. બાકી ઓરિજિનલ ટેસ્ટ તો મને ઠંડીમાં જ આવે. ઠંડી જેવી મજા આવે ક્યાં બી ખાવ. ઠંડી ખાવો ને તો તમારે ટેસ્ટની, મસાલાની એની બધી તમારે ખબર પડે કે મસાલો કેવો છે, ખબર પડે કઈ રીતના તૈયાર થાય. કઈ રીતે તૈયાર થાય. આમ ગરમમાં તો કંઈ સારો જ લાગે. અત્યારે આ શું બનાવો? ભેળ. હા, ભેળ. તો મહારાજ કેમ છો? મહારાજ મજામાં? એકદમ રાજુભાઈ, તમે કેવો? આજે તમારી સ્પેશિયલ દાબેલી ખાવાનો ટેસ્ટ લેવા આવ્યા છીએ પાછા ભચાઉમાં. અને જાતો તો કચ્છમાં અને બ્રેક લાગી ગઈ અહીંયા ભચાઉ ઓટોમેટિક. કારણ કે મહારાજની દાબેલી ખાઈ નહીં ત્યાં સુધી મજા ન આવે. મહારાજ પણ આજે હું લેટ પહોંચ્યો કે નહીં? 100% લેટ પહોંચ્યા છો. આજે મારે માલ જલ્દી ખતમ થઈ ગયું છે રાજુભાઈ. આ જુઓ તમે અત્યારે ખાલી પતરા. શું કાકા તમે ક્યાંથી લેવા આવ્યા? રાજકોટ થી? આમના જેવી દાબેલી થાય? ન થાય ને. મહારાજનું ભાઈ દાબેલીમાં નામ છે. અત્યારે 2 પતરા ખાલી થઈ ગયા હતા. પતરા કેટલાય? અત્યારે 2 પતરા મંગાવ્યા. મસાલો જોવો સ્પેશિયલ. તમે રાજકોટ લઈ જાઓ છો? રાજકોટ સુધી હાલશે? કમ્પ્લીટ કાંઈ વાંધો ના આવે. રાજકોટ સુધી, અમદાવાદ, મોરબી, આપણે બધે જાય. સુરત સુધી દાબેલી જાય છે. તો એની વેલિડ શું? ખાવાનું બનાવજો એકદમ વસ્તુ. તમે ઠંડી લઈ જાઓ દાબેલી અને રાતે 12 વાગ્યા સુધીની છૂટ તમારે ખાવાની. સવારે 9 વાગે પાર્સલ તમારે કરીને આપીએ. સવારે આખો થાળો ભરેલો હોય? આખો થાળો ભરેલો હોય સવારના. 2 વાર બદલાય. ટાઈમિંગ શું છે આપણે? ટાઈમિંગ આપણે સવારે 9 વાગે ચાલુ થાય, સવારે 9 થી સાંજે 6 વાગે 7 વાગ્યા સુધી ખતમ થઈ જાય. તો કઈ કઈ વસ્તુ છે આપણી આગળ અહીંયા હાજરમાં? દાબેલી, વડાપાઉં, ભેળ અને કટકા.
દાબેલી, વડાપાઉં, બ્રેડ, કટકા અને વડાપાઉં. અને વડાપાઉં. તો તમારે અત્યાર સુધીમાં મેં લગભગ જોયું કે કસ્ટમરના ભાઈ એટલા લાઈનમાં વારો આવે એટલી આમ ગરાગી હતી તમારે બપોરે. આજે પૂરું થવા આવ્યું રાજુભાઈ. તો હમણાં લઈમાં પત્રાકારી થઈ ગયા. વાર ન જવાય મારે જ નહીં ભાઈ. આ વાર જોવામાં તમે રહેશો ને તો તમે દાબેલી કરતા વગર જ હશો, એ આપણી ગેરંટી. ને એક્ઝેક્ટ લોકેશન ક્યાંનું આવે મહાદેવ? આ છે સામખિયારી આપણે નવું બસ સ્ટેશન, હા ગેટની પાસે મધુરામ હોટલ અને ચોકડી 4 રસ્તા કહેવાય. બરાબર, ચોકડી 4 રસ્તા મધુરામની બાજુમાં. મધુરામની ને બાજુમાં. આ તમને પાછળ ગેટ દેખાય છે, આ ગેટની બિલકુલ બાજુમાં જ છે શંકરની રોટી. અહીંયા કટકા, ટુકડા, દાબેલી અને અહીંયા મળે છે. ને સામે છે તમારું માધવ કીધું ને? માધવ કીધું ને? માધવ 4 રસ્તા મધુરમ. તો અત્યારે શું ખવડો છો માધવ આપણને? તમારે દાબેલી ખવડાવશું સાહેબ. દાબેલી તમારી તો તમારે રાગી પૂરી છે. પણ તમે આપણે કચ્છમાં તો એ કહેવત નથી કે ઠંડી રોટી ખવાય? હા, ઠંડી ખવાય વળી. પણ અહીંયા બધા ગરમ માંગે છે ને એટલે અચ્છા, ઠંડી દાબેલી ખવાય. એટલે અહીંયા ચલણ થતું આવે છે ને ગરમનું હવે ધીરે ધીરે. બહુ. હવે તો કચ્છમાં ઘણી જગ્યાએ ગરમ ચાલે છે, ચલન થઈ ગયું કચ્છમાં. બરાબર. સાથે જો ગરમ કરવામાં તવાની અંદર આવે છે ને પ્રાઇસ એ રીઝનેબલ છે. કેટલા? 20 રૂપિયા. 20 રૂપિયા છે. દાબેલીના 20 રૂપિયા છે. વડાપાઉં 20, ભેળ કટકા 30. હા, ડ્રાયફ્રૂટ 30. કઈ ફૂટ? ડ્રાયફ્રૂટ તમે આજે કેટલી દાબેલી લઈ જશો કાકા? અમારે 10 લઈ જવાની છે. રાજકોટ. વાહ. ઘરમાં 3 જણા રહીશ, બધાને 4 જોઈ છે નહીં એની પાસે. આજે સ્પેશિયલ જે પત્ર 2 મંગાવ્યા છે, કાકાને લઈ જવાની છે રાજકોટ દાબેલી. એટલે કચ્છનો ટેસ્ટ તો ભાઈ આમ ગળે ઉતરી ગયો બધાને. ને શંકરભાઈ, જ્યાં તમારું ઓરિજિનલ નામ મને ગયો? મારું નામ છે પ્રવીણ. પ્રવીણભાઈ. અહીંયા બધે તમને મહારાજ કહીને જ બોલાવે. પ્રવીણ તોગડિયા. તો ભાઈ દાબેલી આવી ગઈ છે. અને આ છે મીઠું પાણી છે? હા, મીઠું પાણી છે. આ છે આપણે ગ્રીન ચટણી, પાલક ને ધાણાની જે બનાવી છે. પુદીનો નહીં. બરાબર. અને આ છે તીખી એકદમ. તીખી ચટણી લસણવાળી. અને તેલમાં આવી રીતના ફ્રાય કરીને આપો છો. હા, ગરમ કરીને. પૈયાના ખાસિયત પાઉની કચ્છની કઈ કેવું જ ના પડે. હા, અહીંયા જે કચ્છમાં જે પાઉં બને છે એ ભઠ્ઠીના પાઉં બને છે. અચ્છા. એટલે પાઉં કચ્છ જેવા પાઉં કે ના થાય. આપણે રીલ્સ પછી કેટલો આમ કઈ ફેરફાર થયો તો કઈ? રીલ્સ આપણે ઉતારી હતી હા, ઘણું બધું ફેરફાર છે. તોગડિયા. એને તમારા પ્રવીણભાઈની મોજ છે ભાઈ. કસ્ટમર તમારા વિડીયો ને તમારા જોઈને મારા કને ઘણા જણા કહેતા હતા કે ભાઈ આવ્યા હતા રાજેશભાઈ કે. હા હા. આપણે જે અમદાવાદ છે, સુરત છે, બરોડા છે, આમ કચ્છ બાજુ જતા હોય આશાપુરા, ત્યારે આ જગ્યાએ ચોક્કસથી બ્રેક મારજો. વહેલા આવજો, ત્યારે તમને દાબેલીનો ટેસ્ટ મળશે. આ પેલી આપણે ભીખાભાઈની કહેવતમાં નથી કે નસીબમાં હોય તો જ મળે. આ મારા જેવા જ છે કે નસીબમાં આવી છે ને તો જ તમને દાબેલી મળશે, બાકી તો વહેલા પૂરું થઈ જાય. એક દાબેલી કાકા દાબેલી રાજકોટ લઈ જાય છે ને અત્યારે અહીંયા પણ ટેસ્ટ માણે છે. પૂરી થઈ ગઈ દાબેલી. તો શું છે? ભેળ હશે. કસ્ટમરને હવે પાછા કાઢવા પડે છે આમ થોડાક કે ભાઈ અત્યારે દાબેલી ખાલી થઈ ગઈ. ભેળના 30 રૂપિયા. 30 રૂપિયા. કરના બોલે. રાજકોટ ગરમ લઈ જાની ઠંડી. મહાદેવ અત્યારે અમને એક લઈ જાઓ સચિન કાકા. દાબેલી ખવડાવી દો. તમારી કટકા તો પૂરા થઈ ગયા ને? હા, કટકા પૂરા થઈ ગયા રાજુભાઈ. કટકા અહીંયાના ફેમસ છે હો ભાઈ. કટકા આવું ત્યારે કટકા પણ ખાજો, દાબેલી તો ખાવાની જ ને, કટકા યારે ખાવાના ને, સાથે સાથે અહીંયાની ભેળ એ પણ પ્રખ્યાત છે. એટલે ખાલી નામ જ કાપી. ની અંદર તમે બસ સ્ટેન્ડની બિલકુલ બાજુમાં, નવા બસ સ્ટેન્ડની પાસે જે જયશંકરની રોટી. આ રોટી કેમ કે? કચ્છમાં આને રોટી કહે છે, બાકી બધા દાબેલી કહે. હા. અને આને હું કે શાક કે? અને શાક કે. કેમ કે પેલા આના ઉપર જ હતું મુંબઈમાં જેમ વડાપાઉં છે એમ કચ્છમાં રોટી ઉપર જ હતું બધું. બરાબર, રોટી ને શાક. તો આજે મસ્ત મજાની તમારી દાબેલી ખવડાવી દો, પેડ કરી દો. અને બીજું શું છે અવેલેબલ? બસ અત્યારે તો બાકી બધું ખતમ થઈ ગયું. ભેટ અને દાબેલી છે. આટલી જ વસ્તુ છે. 2 જ વસ્તુ છે. તો આ ખાવા માટે તમારે વહેલા રહેવું પડશે કા? નકર ધક્કો થશે ભાઈ. તો ભાઈ પ્રવીણભાઈ આપણા નંબર બોલી જાઓ મહારાજ. 95 742 94 800. 95 742 94 800. 94 800. ઓકે, 42 કે 43? 42. તો ભાઈ આ કોન્ટેક્ટ આ જગ્યાએ હોલ્ડ કરજો અને હવે આપણે ટેસ્ટિંગ કરીએ અને તમને રિવ્યૂ આપીએ. મિત્રો અત્યારે આપણે જે જયશંકરની દાબેલી અને અહીંયા રોટી કહેવામાં આવે છે, તમે એડ્રેસ પહેલાં હું સમજાવી દઉં કે તમે જ્યારે પણ કચ્છમાં વિઝિટ કરો ત્યારે કચ્છનો પ્રવેશ દ્વાર કહેવાય છે સામખિયારી.
સામખિયારીની તમે જેવા એન્ટર થશો એટલે તમે કચ્છમાં આવી ગયા ને શંકરની રોટી નથી ખાધી તો તમે કચ્છમાં આવ્યા ના કહેવાય. એટલે તમે ભાઈ અત્યારે આ શંકરની રોટી જે દાબેલી અત્યારે ખૂબ ખવાય છે. લોકો અહીંયા લગભગ વેઇટિંગમાં લાઈનમાં વાળો આવે છે અને સાથે રાજકોટ પણ પાર્સલ લઈ જાય. રાજકોટ, સુરત, અમદાવાદ બધે લઈ જાય. અને પ્રાઇસની વાત કરીએ તો દાબેલીની પ્રાઇસ છે 20 રૂપિયા, સાથે ભેળ છે, ભેળના પણ છે 30 રૂપિયા. એ ટુકડા છે, ટુકડાના પણ 30 રૂપિયા. બાકી ટુકડા ખાલી થઈ ગયા છે. માંડ માંડ અત્યારે આપણના બાઇકમાં જઈ છે દાબેલી તો મળી છે. હું લગભગ 1 વર્ષ પહેલાં આવ્યો હતો, પ્રવીણ મહારાજની મુલાકાત લીધી હતી. ત્યારે પણ બપોરના ટાઈમમાં એટલી ભીડ હતી. કચ્છમાં આવો ને ત્યારે શંકરની રોટી તમે ખાધી નથી તો કાંઈ નથી ખાધું. આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો. દાબેલી એટલે દાબેલી ભાઈ, કચ્છમાં દાબેલીનું નામ પડે એટલે આખો બંધ કરીને ખાઈ લેવાની. ને એનું જે આ શાક કહેવાય, જે શાક છે એની ખૂબી છે. અને ખાસ કરીને એમની રોટી છે પાઉં કચ્છ જેવા તમને ક્યાંય નહીં મળે, એ આપણી ગેરંટી. અને હવે આપણે ભેળનો ટેસ્ટ કરીએ. ભેળ પણ બની ગઈ. મિત્રો, આ છે જયશંકરની ભેળ. જે લોકો દાબેલી સાથે ભેળનું પણ મોજ માણતા હોય છે. અને ખાસ કરીને એમના ટુકડા અને સાથે વડાપાઉં છે. ભેળ કરતાં દાબેલીનું ચલણ અહીંયા વધારે. અને કટકા અને સાથે બીજું છે કડક પણ લોકો ખાવાનું ખૂબ પસંદ કરે છે. તમે જ્યારે પણ આ બાજુ કચ્છમાં આવો ત્યારે સામખિયાની બિલકુલ બાજુમાં જે કચ્છનો પ્રવેશ દ્વાર છે, કચ્છમાં આવો સામખિયાની પાસે મધુરમ 4 ચોકડી કહેવાય. મધુરમ ચોકડી ને ભાઈ, મારા ભાઈને મોજ આવી ગઈ. મધુરમ ચોકડીની બિલકુલ બાજુમાં જયશંકરની રોટી અને સાથે અહીંયા બાજુમાં છે બસ સ્ટેન્ડની બિલકુલ બાજુમાં છે જયશંકરની રોટી. તો મહારાજની રોટી ખાધા વગર જવાનું નથી. આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.